વિરાટ રાજા કઈ નગરીના રાજા ખબર પડી જ જાય, વિરાટ નગરીના. પણ એનું વ્યક્તિત્વ વિરાટ નથી, નાનું છે. કેમ કે પેલો કીચક છે ને એ જ રાજા તરીકે ફર્યા કરે છે, એટલે પેલો રાજા તરીકે દેખાતો નથી. પણ એનામાં મેં કીધું એમ એનામાં એક ગુણ બહુ સરસ છે. આપણે કોઈ એક ગુણ આપણે પણ વિકસાવવો જોઈએ. આપણામાં છે જ કે કોઈ પણ વ્યક્તિ આવે એના રાજ્યમાં, દરબારમાં, તો એ વ્યક્તિ ભલે એમ કે હું આ છું, પણ એનામાં રહેલી વિશેષતા એ ઓળખી જતો હોય છે. વિરાટ રાજાના દરબારમાં અજ્ઞાતવાસે રહેલા પાંડવો આવ્યા તો સૌ પ્રથમ તો યુધિષ્ઠિરે પૂર્વ ભૂમિકા બાંધવી પડે ને. એટલે યુધિષ્ઠિર એમ કહે છે કે હું એક બ્રાહ્મણ છું અને મારું કુટુંબ અહીંયા રહેવા માંગે છે. તો એ સમજી જાય છે કે આ બ્રાહ્મણનું તેજ નથી, આ એક રાજાનું તેજ છે, આ એક રાજવી મારી સમક્ષ ઊભો છે. ત્યાર પછી ભીમને રસોઈયા તરીકે ઓળખાણ આપે છે. આ વિરાટ રાજાની ખાસિયત છે. તો એને એમ રસોઈયો નથી દેખાતો, એનામાં એક તેજોમય સૂર્ય જેવા ગુણ દેખાય છે. સહદેવને જોઈને એને ચક્રવર્તી રાજા લાગે છે, કેમ કે એને અતિ જ્ઞાન હતું ને, બધું જાણતો હતો. ચક્રવર્તી રાજા જેવો લાગે છે. અર્જુને બૃહલ્લાનું સ્વરૂપ ધારણ કર્યું છે, સ્ત્રીના વેશ લીધા છે, પણ એને ખબર છે કે આ સ્ત્રીના વેશે છે પણ બહાદુર છે, બહાદુર વ્યક્તિ ઊભી છે સામે. અને નકુલ છે એ અશ્વપાલ તરીકે જાય છે, પણ એમ કે અશ્વપાલ એ કોઈ મુસીબતને કારણે એણે આ વ્યવસાય સ્વીકાર્યો છે. એટલે વ્યક્તિમાં રહેલા અંદરના ગુણો, ઇનર પર્સનાલિટી, એ ઓળખવાની તાકાત વિરાટ રાજામાં છે. રાજા તરીકે નબળો છે, પણ એને નબળાઈ આવી જ જાય, કારણ કે કીચક સેનાપતિ છે, એના રાજ્યમાં કીચકનું જ રાજ્ય ચાલે છે, કીચકની જ નિર્ણય લેવાય છે, એટલે એ નબળાઈ એની ગણી શકાય નહીં. બીજું એમ કે એ ચૂપ બેસી રહે છે, દુર્ગુણ છે. ભરી સભામાં દ્રૌપદી આવી જાય છે, પેલો એનું અપમાન કરે છે કીચક ત્યારે, અને એ વિરાટ રાજાને અને યુધિષ્ઠિર બ્રાહ્મણ વેશે બેઠા છે અને કહે છે કે આ મારી છેડતી કરે છે. તો આખી બાજી એ છોડી દે છે કે તમે સુદેશણાને કહો, સુદેશણાનો ઉકેલ લાવશે. એટલે આ હકીકત જાણ્યા સિવાય એનો ઉકેલ ના લાવો એ રાજા તરીકે અમને શોભતું નથી. એ વિરાટનગર એટલે મત્સ્ય દેશનો રાજા છે. બીજું કંઈ અનિષ્ટ થતું હોય, જેમ સારો ગુણ છે કે વ્યક્તિને ઓળખી જાય છે, અનિષ્ટ થતું હોય તો પોતા પાસે બહુ બળ નથી, બધા કીચકનું જ કયું કરે છે. સુદેશણાનો ભાઈ છે એટલે સુદેશણા પણ બોલતી નથી. એટલે કંઈ અનિષ્ટ થતું હોય તો એને રોકી શકવાની શક્તિ રાજા નથી ધરાવતા, અને એ મૂળ વસ્તુ જોયા વગર જ કોઈ બીજી વ્યક્તિ પર એનું જવાબદારી સોંપી દેતા જોવા મળે છે. વિરાટ રાજાને પોતાના ગામમાં, પોતાના નગરમાં પાંડવોને અજ્ઞાતવાસમાં આશ્રય આપ્યો છે, એટલે એમને એ કુટુંબ પ્રત્યે આદર છે. સ્વભાવ સરળ, નિર્બળ વ્યક્તિત્વ, નિર્ણય અને ઈચ્છા શક્તિ જોવા મળે નહીં, પણ આંતરિક ગુણો ઓળખવાની તાકાતવાળા એવા વિરાટ રાજા છે. અને પાછળથી એ પોતાની પુત્રી ઉત્તરા એને અર્જુન પુત્ર અભિમન્યુ સાથે જોડવાની પણ પ્રક્રિયામાં સામેલ થાય છે. આ વિરાટ રાજાનું પાત્ર. ખ્યાલ આવી ગયો?